સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જ્યાં વિજય ઉજવણી ચાલી રહી છે ત્યાં સાબરકાંઠાના હિંમતનગરમાં એક અનોખી ઉજવણી જોવા મળી છે। હિંમતનગર નગરપાલિકામાં જીતેલા ઉમેદવાર હિતેશ પટેલ માટે મીઠાઈ તુલાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમના વજનથી વધુ મીઠાઈ લાવી તુલા કરવામાં આવી હતી। વિશેષ વાત એ છે કે આ મીઠાઈ વિસ્તારના મતદારો સુધી પહોંચાડવામાં આવશે અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પહેલ કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું માનવું છે કે આ પ્રયાસ મતદારો સાથે સીધી જોડાણ બનાવવાનો એક નવો પ્રયાસ છે। જ્યારે સામાન્ય રીતે જીત બાદ ઉમેદવારો મતદારોથી દૂર થઈ જાય છે, ત્યારે આ પહેલ હિંમતનગરમાં એક નવી દિશા બતાવે છે। હવે જોવાનું રહેશે કે આ પહેલ આવનારા સમયમાં કેટલું પરિણામ આપે છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। વોર્ડ નંબર 6 ની અંદર જે અમારા હિતેશભાઈ પટેલ ઉમેદવાર ઊભા હતા અને આજે જંગી બહુમતીથી જીતીને આવે એની અમે આજે જલારામ બાપે બુંદીમાં તોલવાની બાધા રાખી હતી। એ આજે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે, એની અમે આજે જલારામ બાપાના મંદિરે બાધા પરિપૂર્ણ કરી છે। અને આવતી જે વિકાસ થાય અને કોઈ વિકાસ એ વોર્ડ નંબર 6 ની અંદર થયો નથી, જે આજે જલારામ બાપાની દયાથી અમને આજે તેને વોર્ડ નંબર 6 ની અંદર જંગી બહુમતીથી જીતીને એને મોકો મળ્યો છે અને આગળ પરંતુ અંદર વિકાસ કરે એવી બાપા જલારામ બાપા કને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત। સૌપ્રથમ જલારામ બાપાના શ્રી ચરણોમાં વંદન। અને હું આપણને ક્યારેય ભૂલી નહીં શકું એટલા માટે કે આપ જોઈ શકો છો કે સ્થાનિક સ્વરાજ્ય હિંમતનગરના આ ચૂંટણીની અંદર વોર્ડ નંબર 6 ની અંદર મારા અને મારા સાથી 3 ઉમેદવારનો જે ભવ્ય વિજય થયો છે અને એ ભવ્ય વિજય હું આજે આ જલારામ બાપાના શ્રી ચરણોમાં આ દરેક મતદારો અને કાર્યકર્તાને સમર્પિત કરું છું। એટલા માટે કે આપ જોઈ શકો છો કે બહુ જ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા જે દિલથી, એ લાગણીથી અને પ્રેમથી જોડાયા હતા। સ્વયંભૂ એમણે આ ચૂંટણીના પર્વને એ રીતે નિભાવ્યો કે એક ઘરનો પર્વ હોય, પોતાના પરિવારનો પર્વ હોય અને પર્વના અને એ મહેનતના ફળ સ્વરૂપે આ જીત જે સમર્પિત કરી છે કમળના નિશાનની સાથે, વ્યક્તિગત રીતે કોર્પોરેટર તરીકે આ જીતને હું આ સર્વે મતદારો અને કાર્યકર્તાને સમર્પિત એટલા માટે કરું છું કે એમનો પ્રેમ અને લાગણી દ્વારા જ આ જીત મળી છે અને હું આ પળને જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું। દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર, આભાર, આભાર। નમસ્કાર। હિંમતનગર નગરપાલિકા વોર્ડ 6 ના ઉમેદવારમાં શ્રી હિતેશભાઈ જયંતિભાઈ પટેલ તેમજ તેની સમગ્ર પેનલ બહુ જંગી બહુમતીથી વિજય મેળવી છે અને અમારા અત્રી પરિવારના બધા એ બાધા રાખી હતી કે અમે જલારામ મંદિરે હિતેશભાઈ જયંતિભાઈ પટેલને અમે ત્યાં બુંદીની પ્રસાદીથી અમે એને તોલશું અને આજે અમે આ બાધા ઉતારવા આવ્યા છીએ અને એકદમ સારું અમને એનો બધાનો રિસ્પોન્સ મળ્યો છે। અને હિતેશભાઈ અને હિંમતનગરમાં જે કામ અટક્યા છે એ હિતેશભાઈ પટેલ એમના પૂરી ટીમના સાથ સહકારથી એ બધા કામ પાર કરે અને સમગ્ર જનતાનો જે ભાવ છે એમાં એ પોતે ઓતપ્રોત થઈ અને એક થઈ અને કામ કરે તેવી જ પ્રભુ જલારામ બાપાને પ્રાર્થના। ભારત માતા કી જય। પાયલબેન અશ્વિનભાઈ પટેલ, હિંમતનગર, અત્રી।